નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 15મો પાઠ આર્થિક વિકાસ એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે એમાં જેટલા પ્રશ્નો, આ પ્રશ્નો એ બધા પ્રશ્નો મહત્ત્વના છે, છતાં પણ આખા પાઠની અંદર જેટલા જે પ્રશ્નો છે એની ટૂંકમાં મુદ્દા સહિત તમને અહીંયા છે એ સમજાવું છું. જો મુદ્દા તમારે નોટબુકમાં ઉતારવા હોય તો એ ઉતારી લેજો. એ હેતુલક્ષી પ્રશ્ન માટે પણ તમને કામ લાગે, કારણ કે આર્થિક વિકાસ પાઠ એ 4 ગુણભારનો પાઠ છે. આખો પાઠ આપણે સમજી ચૂક્યા છીએ. તો આની અંદર પહેલો જ પ્રશ્ન છે, આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ માટે 3 શબ્દ યાદ રાખવાનું કહ્યું હતું કે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ, આ 3 શબ્દ યાદ રહે એટલે આર્થિક વિકાસ એટલે શું એ તમને આવડી શકે. કારણ કે આર્થિક વિકાસ ક્યારે થાય તો કોઈ પણ દેશ એની રાષ્ટ્રીય આવક વધે, એની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં જે સુધારો થાય ત્યારે આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. અને રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો આખા દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહી શકાય. માથાદીઠ આવક કેવી રીતે મેળવી શકાય? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક એને કુલ વસ્તી વડે ભાંગતા સરેરાશ જે આવક પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. અને જીવન ધોરણમાં શેનો સમાવેશ થાય? તો જીવન ધોરણની અંદર ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, વીજળી, આ બધાનો સમાવેશ જીવન ધોરણમાં થાય. તો રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણમાં જે સુધારો થાય એને આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. એટલે આ પ્રશ્નના જવાબમાં આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણમાં જે સુધારો થાય એને કહેવાય આર્થિક વિકાસ. એટલે આ પ્રશ્ન છે પણ મહત્વનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ આપણે 3 બાબતના આધારે જોઈ ગયા છે. એક વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા ફેરફારને આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આધારે. તો એની અંદર વિકાસની પ્રક્રિયાના આધારે આપણે જોઈ ગયા હતા કે જુઓ, કોઈ પણ દેશ છે એની અંદર જે આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસ એ છે એ ગુણાત્મક ફેરફાર સૂચવે છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક ફેરફાર સૂચવે છે. એટલે આર્થિક વિકાસ છે એ પ્રથમ અવસ્થા સૂચવે છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પછીની અવસ્થા સૂચવે છે. એટલે વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આ છે. અર્થતંત્રમાં થતા ફેરફારને આધારે તો એની અંદર આપણે જોયું હતું કે જો ખેતી છે, આ ખેતીની અંદર ખેડાણ લાયક જમીન એમાં જે વધારો થાય છે અને ખેત ઉત્પાદન જે વધે એને કહેવાય આર્થિક વૃદ્ધિ. અને ઉપરાંત નવા જે કાંઈ સંશોધન થાય છે, આ સંશોધનનો જે ઉપયોગ છે એ અર્થતંત્રની અંદર કરવામાં આવે અને એના આધારે જે કાંઈ ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય વિકાસ. દાખલા તરીકે આપણે ઉદાહરણ સહિત જોયું હતું કે ખેતી ક્ષેત્રે જે નવા બિયારણો શોધાય છે, આ બિયારણનો જે ઉપયોગ ખેડૂત કરે અને એનું જે ખેત ઉત્પાદન વધે, એની જે આવક વધે છે તો એને કહેવાય આર્થિક વિકાસ. તો અર્થતંત્રમાં થતા ફેરફારને આધારે બંને વચ્ચેનો તફાવત. ત્રીજો તફાવત આવશે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. અમેરિકા, ફ્રાન્સ, જાપાન, રશિયા આવા જે વિકસિત દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય આને વૃદ્ધિ થઈ કહેવાય. અને ભારત, બ્રાઝિલ, મેક્સિકો આવા જે વિકાસશીલ દેશો છે, આ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. તો
આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે એની અંદર આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા ફેરફારને આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. આ બંને વચ્ચેનો તફાવત, એના 3 પોઈન્ટ. ત્યાર પછી આવશે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો ભારત કેવું અર્થતંત્ર ધરાવતું દેશ છે, હેતુલક્ષી પ્રશ્ન માટે પણ યાદ રાખવાનું છે. તો ભારત એ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતું દેશ છે અને વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ 9 છે. એ 9 લક્ષણ તમારે છે યાદ રાખવાના છે. એ 9 લક્ષણ 9 પૂછાતા નથી, પણ 5-6 લક્ષણ છે એ પૂછાઈ શકે 3 માર્કના પ્રશ્નમાં. તો વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ છે નીચી માથાદીઠ આવક. આપણે જોઈ ગયા છીએ કે વિશ્વ બેંક 2004ની અંદર જે વિશ્વ વિકાસ અહેવાલ બહાર પાડ્યો એની અંદર માથાદીઠ આવક નક્કી કરી છે કે જે દેશોની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય એવી ઓછી આવક ધરાવતા જે દેશો છે આનો સમાવેશ વિકાસશીલ દેશોમાં થાય છે. એટલે મુખ્ય લક્ષણ નીચી માથાદીઠ આવક, કે જ્યારે રાષ્ટ્રીય આવક ઓછી હોય, વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય ત્યારે માથાદીઠ આવક હંમેશા નીચી હોય છે. એટલે એનું જીવન ધોરણ કેવું હોય છે? તો નીચું. એટલે પહેલું જ મુખ્ય લક્ષણ નીચી માથાદીઠ આવક. બીજું આવશે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ અર્થતંત્રની અંદર વસ્તી વૃદ્ધિનો જે દર એ 2% કરતાં વધુ પ્રમાણમાં હોય છે. ત્રીજું આવશે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, કે મોટા ભાગની વસ્તી વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો એની અંદર મોટા ભાગની જે વસ્તી છે એ મુખ્ય આર્થિક વસ્તી છે ખેતી ઉપર હોય છે. 60% લોકો રોજગારી માટે ખેતી ઉપર આધાર રાખે છે, જ્યારે રાષ્ટ્રીય આવકમાં માત્ર 25% જેટલો જ ફાળો હોય છે. એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આવકની વહેંચણીની અસમાનતા. રાષ્ટ્રીય આવક હોય એ વિકાસશીલ અર્થતંત્રની અંદર મોટા ભાગે છે એ ધનિકો લોકોના હાથમાં ચાલ્યા જાય છે. એટલે ધનિકો દિવસે વધુ ધનિકો બને, ગરીબો છે ગરીબ બનતા જાય છે. એટલે આવકના વહેંચણીની અસમાનતા. ત્યાર પછી બેરોજગારી. વિકાસશીલ અર્થતંત્રની અંદર જે બેરોજગારીનું પ્રમાણ, એના જે શ્રમિકો છે એની 3જા ભાગની જે વસ્તી છે એ બેરોજગાર હોય છે. અને પાછી અલગ અલગ પ્રકારની બેરોજગારી હોય. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, અને આ બેરોજગારી એ લાંબા ગાળા માટે હોય છે. ત્યાર પછી આવશે ગરીબી. ગરીબ કોને કહેવાય? તો કે જે લોકોને એની પાયાની જરૂરિયાત, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય એ જે પ્રાપ્ત થતું નથી અથવા એ જરૂરિયાત સંતોષી શકતા નથી, તો આવા લોકો છે એને ગરીબ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિ છે એને ગરીબી કહેવામાં આવે છે. તો વિકાસશીલ અર્થતંત્રની અંદર એમાં 3જા ભાગની જે વસ્તી છે એ ગરીબીમાં જીવે છે. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્ર. તો એક બાજુ વિકાસશીલ અર્થતંત્રમાં એક બાજુ પછાત ગામડા હોય છે, જૂની પુરાણી પદ્ધતિથી ખેત ઉત્પાદન કરતા હોય છે, એટલે ઉત્પાદન ઓછું થાય, આવક ઓછી હોય છે. જ્યારે બીજી બાજુ છે તે વૈભવશાળી એવા શહેરો હોય છે, મૂડી પ્રધાન એવા શહેરો હોય છે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ છે સારા પ્રમાણમાં હોય છે. તો એ દ્વિમુખી અર્થતંત્ર. ત્યાર પછી પાયાની અપર્યાપ્ત સેવા. દેશના વિકાસ માટે પાયાની જે સેવાઓ છે, શિક્ષણ, આરોગ્ય, વીજળીઓ, વીમા કંપનીઓ, સંદેશા વ્યવહાર, જળમાર્ગો, એ પાયાની સેવાઓ જે પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ એ મળતી નથી ને કાં ઓછી ગુણવત્તાવાળી હોય છે કે જે દેશના વિકાસને અવરોધે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આયાત અને નિકાસ યાદ રાખવાનું છે કે એની અંદર મોટા ભાગે જે નિકાસ એ શેની થાય? તો કે એ લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. એટલે કૃષિની પેદાશો, કાચી ધાતુઓ, બાગ બગીચાની પેદાશો, આ બધાની નિકાસ થાય છે. જે વિશ્વના દેશોમાં એની માંગ ઓછી હોય છે એટલે ભાવ એના નીચા હોય છે. એટલે નિકાસ કમાણી વિકાસશીલ દેશોમાં ઓછી હોય છે. જ્યારે એની સામે જે ઔદ્યોગિક પેદાશો છે એની આયાત કરવી પડે છે, તો ઔદ્યોગિક પેદાશોની આયાત થાય છે, એના ભાવ ઊંચા હોય છે અને એના કારણે જે આયાતી ખર્ચ છે એ વધે છે.
એટલું જ નહીં પણ વિકાસશીલ અર્થતંત્ર માટે જે વિદેશી વ્યાપાર માટે કેટલીક જે શરતો છે એ પ્રતિકૂળ હોય છે, તો એના કારણે વિદેશી દેવું દિવસે દિવસે વધતું જાય છે. તો આની અંદર પાછો અલગ 2 માર્કનો પ્રશ્ન આવે કે વિકાસશીલ અર્થતંત્રમાં શા માટે વિદેશી દેવું વધતું જાય છે, તો એની અંદર આ પોઈન્ટ છે યાદ રાખવાનો છે. તો વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો એમાં આ 9 પોઈન્ટ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આ પણ મહત્વનો પ્રશ્ન છે, ખાલી વ્યાખ્યા અને ઉદાહરણ જ યાદ રાખવાના છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા તે આવક પ્રાપ્ત કરવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. દાખલા તરીકે ખેડૂત, શિક્ષક, ડૉક્ટર, ઇજનેર આ લોકો જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરે છે, એટલે આ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કોઈ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો પ્રાપ્ત કરવાનો હેતુ હોતો નથી, આવી જે પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો એનું જે ઉદાહરણ છે કે કોઈ પણ માતા એના બાળકનો ઉછેર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ ડૉક્ટર એ કોઈ ગરીબ દર્દી એની મફતમાં સારવાર કરે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ કોમ્પ્યુટર ટીચર છે એ કોઈ પણ વિદ્યાર્થીને મફતમાં કોમ્પ્યુટર શીખવે તો એ પણ છે બિન આર્થિક પ્રવૃત્તિ. કોઈ શિક્ષકો છે એ શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓને મફતમાં ભણાવે તો એ પણ છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ બિન આર્થિક પ્રવૃત્તિ તેની અંદર છે એ કોઈ પણ આવક મેળવવાનો હેતુ હોતો નથી, પ્રત્યક્ષ બદલો મેળવવાનો હેતુ હોતો નથી, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ બંને વચ્ચેના તફાવત તરીકે પણ આવી શકે અને વ્યાખ્યા અને ઉદાહરણ સહિત. હવે આવશે ભારતીય અર્થતંત્રનું માળખું. ભારતીય અર્થતંત્રનું માળખું એટલે વ્યવસાયિક માળખું. વ્યવસાયિક માળખું એ 3 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં આપણે જોઈ ગયા છીએ કે જે વ્યવસાયો કે જે ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય પ્રવૃત્તિ, જંગલ પેદાશો એકઠી કરવી, ખનિજોમાંથી ખાણમાંથી જે ખનિજો પ્રાપ્ત કરવા ખોદકામ દ્વારા, તો એ જે કુદરતી સંપત્તિ પ્રાપ્ત કરવા માટેના જેટલા વ્યવસાયો છે આ વ્યવસાયોનો સમાવેશ એ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. અને વિકાસશીલ દેશો હોય એમાં આ પ્રાથમિક ક્ષેત્રના જે વ્યવસાયો છે આ વ્યવસાયોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે. ત્યારબાદ જેમ જેમ એનો વિકાસ થતો જાય તેમ તેમ એનું પ્રમાણ છે તે ઘટતું જાય છે. માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. નાની ટાંકણીથી માંડી અને વિશાળ એવા જે મોટા યંત્રો બનાવવાના જે ઉદ્યોગો છે એ બધાનો સમાવેશ છે તે માધ્યમિક ક્ષેત્રમાં થશે. અને સેવા ક્ષેત્રની અંદર શિક્ષણ, આરોગ્ય, વીમા કંપની, ત્યાર પછી દરિયાઈ માર્ગો, સંદેશા વ્યવહાર, સંચાર માધ્યમો એ બધાનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રમાં થાય છે. તો આ ભારતીય અર્થતંત્રનું માળખું, આ માળખામાં માત્ર ઉદાહરણ જ આપેલા છે, પણ ગયા વર્ષે આ જ પ્રશ્ન 3 ગુણભારના પ્રશ્ન તરીકે પૂછાણો હતો. જો એ પ્રશ્ન કેવી રીતે હતો તો એની અંદર ભવ્યાના પિતાજી છે એ ખેતી કામ કરે છે, દિવ્યાના પિતાજી તે LICમાં કામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી એ સિલાઈ મશીન બનાવવાનું કામ કરે છે. તો આનો સમાવેશ શેમાં થાય એના વિશેની સમજ આપો. આ 3 ગુણભારનો પ્રશ્ન પૂછાણો હતો. તો એની અંદર જે LICમાં કામ કરે છે, LIC વીમા કંપની છે, તો એનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રમાં થાય છે. સિલાઈ મશીન બનાવે છે તો સિલાઈ મશીનનો બનાવવાનો જે સમાવેશ છે ઉદ્યોગમાં થાય છે, એટલે એ માધ્યમિક ક્ષેત્રમાં થશે. અને જ્યારે ખેતી એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. એટલે પ્રશ્ન હતો ભારતના અર્થતંત્રના માળખા વિશે. તો આવી રીતે પણ પ્રશ્ન છે પૂછાઈ શકે. એટલે 3 ગુણભારના પ્રશ્ન તરીકે યાદ રાખજો કે ભારતના અર્થતંત્રનું માળખું
એ 3 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આવશે ઉત્પાદનના સાધન. આ પ્રશ્ન મહત્વનો છે. આ ઉત્પાદનના જે સાધનો છે, આ સાધનોની અંદર તમારે વ્યાખ્યા ઉદાહરણ સહિત છે એ યાદ રાખવાની છે. ઉત્પાદનના સાધનો કેટલા છે? તો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એની અંદર જમીન કોને કહેવાય? તો એવી કુદરતી સંપત્તિ કે જે વિનામૂલ્ય પ્રાપ્ત થાય છે અને જે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી બને છે, એને અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કહેવાય. તો એની અંદર પૃથ્વી સપાટી ઉપર આવેલા જંગલો, તળાવો, નદીઓ, પર્વતો, ખનિજો, આ બધાનો જે સમાવેશ છે એ અર્થશાસ્ત્રમાં એ જમીનમાં કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જો આપણે જમીન વિશે 3 ગુણભારનો પ્રશ્ન પૂછાય તો એની અંદર આપણે પોઈન્ટ જોઈ ગયા હતા કે જમીન એ કુદરત સર્જિત છે, એ માનવ સર્જિત નથી, એનું ઉત્પાદન ખર્ચ કોઈ થતું નથી. જમીન છે એ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે, અલગ ફળદ્રુપતાવાળી હોય છે અને અલગ ગુણવત્તાવાળી પણ જમીન હોય છે. અને જમીન એની જે ભૌગોલિક ગતિશીલતા છે એ મર્યાદિત હોય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકાતી નથી. આ 3 ગુણભારનો પ્રશ્ન હોય તો જ લખવાનું. બાકી ઉત્પાદનના સાધનો જો 3 ગુણભારમાં પૂછાણો હોય તેની અંદર જમીનની વ્યાખ્યા લખી અને માત્ર છે ઉદાહરણ લખવાના છે. એટલે જમીન. ત્યાર પછી આવશે એ મૂડી. મૂડી કોને કહેવાય? તો કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી એવું માનવ સર્જિત સાધન, જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી કહેવામાં આવે છે. તો મૂડીની અંદર કાચો માલ, યંત્રો, ઓજારો, મકાનો, આનો સમાવેશ મૂડીમાં કરવામાં આવે છે. એટલે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ત્યાર પછી શ્રમ. શ્રમ કોને કહેવાય? તો ભૌતિક વળતર પ્રાપ્ત કરવાના હેતુથી જે શારીરિક કે માનસિક કાર્ય કરવામાં આવે છે, આને શ્રમ કહેવાય. એ ડૉક્ટર, શિક્ષક, વકીલ, ઇજનેર, ખેડૂત, ખેતમજૂર, આ બધાનો સમાવેશ છે એ શ્રમમાં થાય છે. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન ગણવામાં આવે છે. ત્યાર પછી નિયોજક. નિયોજક કોને કહેવાય? તો કે ઉત્પાદનના જે સાધન છે, જમીન, મૂડી અને શ્રમ, એ 3નું સંયોજન કરી અને યોજનાપૂર્વક કામ કરનાર જે વ્યક્તિ છે એને નિયોજક કહેવાય. આયોજકે કહી શકાય, સંચાલકે કહી શકાય, માલિકે કહી શકાય. જ્યારે આ જમીન, મૂડી, શ્રમ એને યોજનાપૂર્વક જોડવા માટેની જે કામગીરી છે આને કહેવાય નિયોજન. એટલે નિયોજક અને નિયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પાદનના સાધનો છે. આમાં યાદ રાખજો, જે ઉત્પાદનના સાધનમાં કુદરત સર્જિત સાધન તો જમીન છે, માનવ સર્જિત સાધન મૂડી છે અને સજીવ સાધન તે શ્રમ છે. તો ઉત્પાદનના આ 4 સાધન. હવે પછીનો પ્રશ્ન છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી શા માટે જરૂરી છે? તો આની અંદર એ આવે તો આ 4 પોઈન્ટ છે એ તમે યાદ રાખજો કે ઉત્પાદનના સાધનો શા માટે, ફાળવણી શા માટે જરૂરી? તો ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત છે અને માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. માનવીની જરૂરિયાત, એક જરૂરિયાત પૂરી કરો, બીજી જરૂરિયાત છે સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાત વારંવાર ઉદ્ભવે છે, કેટલીક જરૂરિયાત વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ઉદ્ભવે છે. તો એના કારણે છે જરૂરિયાત એ અમર્યાદિત છે અને સાધનો છે એ મર્યાદિત છે. તો એના પરિણામે સાધનોની ફાળવણી કરવી જરૂરી છે. પછી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ. તમારી ઉત્પાદનના સાધનો મર્યાદિત છે તો એના કારણે તમારી જે જરૂરિયાત છે એ જરૂરી અગત્યની છે એ જરૂરિયાતને પસંદ કરી અને પહેલો ક્રમ આપવાનો અને બાકીની જરૂરિયાત છે પછી પૂરી કરવાની. એટલે જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ. અને ઉત્પાદનના સાધનો મર્યાદિત છે તો એના કારણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ શા માટે? તો કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે એ એક સાધન અનેક વાર ઉપયોગમાં લઈ શકાય છે,
પણ એક જ સમયે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય છે, એટલે એ ઉત્પાદનનું જે સાધન છે એનો વિકલ્પ તમારી જરૂરિયાત મુજબ તમારે વિકલ્પ તરીકે એનો ઉપયોગ કરવાનો છે. એમાં ઉદાહરણ પણ છે કે આપણે જે જમીનનો એક ટુકડો છે જે ખેતી માટે ઉપયોગમાં થઈ શકે, દવાખાનું બનાવવામાં ઉપયોગમાં થઈ શકે, મંદિરના બાંધકામમાં ઉપયોગમાં થઈ શકે, તો આની અંદર તે અનેક ઉપયોગ છે, પણ એક જ તમારી જરૂરિયાત મુજબ એક જ સમયે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય, તો એના કારણે વિકલ્પ તરીકે તમારે પસંદગી કરવાની છે. તો એની અંદર આ 4 પોઈન્ટ યાદ રાખજો. અમર્યાદિત જરૂરિયાત, જરૂરિયાતોમાં અગત્યાનું ક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. આ 3 પદ્ધતિ છે, પદ્ધતિ મહત્વની છે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ, એમાં બજારવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિમાં યાદ રાખજો કે જે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિની હોય એ બજાર પદ્ધતિમાં સમાવેશ થાય. બજાર પદ્ધતિ અપનાવનારા દેશોના નામ યાદ રાખજો: અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન. આવા જે દેશો છે બજારવાદી પદ્ધતિ અપનાવેલી છે. અને આ ખાસ યાદ રાખજો કે બજારવાદી પદ્ધતિ આને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે, કારણ કે એની અંદર સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ત્યાર પછી એના લાભ અને ગેરલાભ, આ 3 બાબત બજાર પદ્ધતિમાં યાદ રાખવાના. ત્યાર પછી બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી પદ્ધતિ એવી સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિમાં કે જેની અંદર ઉત્પાદનના સાધનોની જે માલિકી છે તે સરકારની હોય, રાજ્યની હોય, એવી જે પદ્ધતિ છે તેને સમાજવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એના લક્ષણો, લાભ અને ગેરલાભ આ યાદ રાખવાનું છે. અને સમાજવાદી અને બજારવાદી આ બંને પદ્ધતિ એનું મિશ્રણ કરી અને એક પદ્ધતિ વિકસાવી છે, એને કહેવાય મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. તો મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ એ ભારત એણે અપનાવેલી છે. તો ભારત અને ફ્રાન્સ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવેલી છે. અને એની અંદર યાદ રાખજો કે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ એ નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સરકારનું નિયંત્રણ હોય છે. અને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ કોને કહેવાય એની વ્યાખ્યા પણ યાદ રાખજો કે મિશ્ર અર્થતંત્ર એટલે તો કે એની અંદર ખાનગી અને જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એ એકબીજાના હરીફ તરીકે નહીં પણ પૂરક બનીને કાર્ય કરતા હોય એવી જે પદ્ધતિ છે એને મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ કહેવાય. તો એના પણ લક્ષણો અને એની જે ગેરલાભ કે મર્યાદા કે ખામીઓ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 4 ગુણભારનો આર્થિક વિકાસનો પાઠ છે એ પ્રશ્નો સહિત છે એ પૂરો થાય છે. અને આની અંદરથી જ એ હેતુલક્ષી પ્રશ્ન પણ આવી શકે.